હેલો મિત્રો, કેમ છો બધા? આપણે ટેટ 1ની ભરતીની દરેક વિદ્યાર્થી મિત્રો, ઉમેદવાર મિત્રો રાહ જોઈ રહ્યા છે. અને ખાસ કરીને જેઓની વય મર્યાદા નજીકમાં જ સમાપ્ત થવાની છે, તેઓ લોકોને ખૂબ જ ઉતાવળ છે કે ટેટ 1ની ભરતી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. તો ગઈકાલે કેટલાક ઉમેદવારો ભરતી બોર્ડ સમક્ષ હાજર થયા હતા અને તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા કે ટેટ 1ની ભરતી તમે ક્યારે કરવાના છો તે અમને જણાવજો. કે જાહેરનામું ક્યારે બહાર પાડવાના છો? જૂન પહેલાં આવી જશે કે જૂન પછી આવશે? અથવા ચૂંટણી નડશે ટેટ 1ની ભરતીને કે ચૂંટણી પછી કરવાના છો? તો એવું જાણવા મળ્યું છે કે હાલ એ લોકોને ડીએલએડ એટલે કે હાલમાં જે પીટીસી કરી રહ્યા છે, ડીએલએડ કરી રહ્યા છે, તે લોકોને સમાવવાના છે આ ભરતીમાં. કેમ કે એ લોકોને એક્ઝામ આપવાનો મોકો આપ્યો હતો, તો એ લોકોને ભરતીમાં પણ સમાવેશ કરવાનો મોકો આપશે જ. અને આ મેં મારા પહેલાં જ વિડીયોમાં કીધું હતું કે દરેક સંસ્થા કે દરેક લોકો જે કે પણ એ લોકોને એક્ઝામ આપવા દીધી છે, તો એ લોકોના રિઝલ્ટની રાહ ભરતી બોર્ડ જરૂરથી જોશે ને જોશે. તો ભરતી બોર્ડે અત્યારે પણ એ જ જવાબ આપ્યો છે કે એ લોકોનું રિઝલ્ટ આવશે ત્યાર પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. તો હવે આપણે એ જોવાનું રહ્યું કે ડીએલએડવાળાનું રિઝલ્ટ ક્યારે આવશે. તો ડીએલએડવાળાનું રિઝલ્ટ જૂન અને જુલાઈ મહિનામાં આવવાની સંભાવના છે. હાલ જે ડીએલએડ પૂરું કર્યું છે, એક્ઝામ આપી છે, તેમનું રિઝલ્ટ જૂન અથવા જુલાઈ મહિનામાં આવવાની સંભાવના છે. તો ત્યાર પછી જ ભરતી પ્રક્રિયા શરૂ થશે. તો ઉમેદવાર મિત્રોએ કીધું કે જે જગ્યાઓ ખાલી છે તો તેનું શું કરશો એમ. વેકેશન ખુલશે તો વિદ્યાર્થીઓ શિક્ષકો વગર શું કરશે? તો એ લોકોએ કીધું છે કે અમે જ્ઞાન સહાયકોની ભરતી એવું લાગશે ને તો પહેલાં કરી દઈશું, કે અમને ટૂંક સમયમાં જ્ઞાન સહાયકોની જરૂર પડશે તો અમે એ લોકોને લઈ લઈશું. કેમ કે જ્યારે ડીએલએડવાળાનું રિઝલ્ટ આવશે જૂન જુલાઈમાં, ત્યાર પછી હજુ તો આ લોકોને અત્યારે જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા શરૂ છે. તો એ પૂર્ણ જિલ્લા ફેરબદલી આ લોકોએ એવું કીધું કે હાલમાં જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા શરૂ છે, તો એ પૂર્ણ થશે. ત્યારબાદ જિલ્લા ફેરબદલી પૂર્ણ થયા પછી માંગણાપત્ર મંગાવશે કે કેટલી જગ્યા હવે કયા જિલ્લામાં ખાલી છે. તો એ પ્રક્રિયા પૂર્ણ કરશે માંગણાપત્રની. અને આપણને તો ખબર જ છે કે સરકાર આ બધી પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ કરી શકે છે. કોઈ ઉતાવળ, સરકારી કામ તો કેટલું ઉતાવળું હોય તે આપણને ખબર જ છે બધાને. એટલે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર એ લોકો શાંતિથી ડીએલએડવાળાનું રિઝલ્ટ આવે ત્યાર પછી જ ભરતી શરૂ કરશે. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી તો આવી જ જશે, સપ્ટેમ્બર મહિનામાં. ત્યારબાદ જે ગયા વખતે પણ એવી રીતે જ કરેલું, ત્યારબાદ ફોર્મ ભરાવશે. ફોર્મ ભર્યા બાદ કેટલો સમય લાગે છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતાં? એક વર્ષ જતું રહે છે તે આપણે જાણીએ છીએ. 6-7 મહિના તો જતા જ રહેશે. એટલે બધી પ્રક્રિયા ફોર્મ ભર્યા પછી, દિવાળી પછી, કદાચ દિવાળીના વેકેશન પછી એ લોકો નવા શિક્ષકોની એટલે કે જે ટેટ 1 પાસ કરેલા ઉમેદવારો છે તેમની નિમણૂક કરશે તેવું જણાઈ રહ્યું છે એ લોકોના જવાબ ઉપરથી આપણને, કે એ લોકો આ રીતની આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માગે છે તેવું જણાઈ રહ્યું છે. તો આ માહિતી આપણને મળી છે. તો હવે
વાત એ રહી કે એ લોકોને એટલી DLED-વાળાના રિઝલ્ટની રાહ જોવી જ હતી, એ લોકોને ભરતી પ્રક્રિયા દિવાળી ઉપર કરવી જ હતી, તો પછી એટલી ઉતાવળ કરીને પરીક્ષા કેમ લઈ લીધી? ઉમેદવારોને પૂરતો વાંચવાનો ટાઈમ પણ મળ્યો નથી. મહિના દોઢ મહિનામાં ફોર્મ ભરી અને પાછળ મહિના દોઢ મહિના પછી તરત જ એક્ઝામ આવી ગઈ હતી અને ઉમેદવારોને પૂર્ણ વાંચવાનો ટાઈમ મળ્યો નથી. ફટાફટ એક્ઝામ લઈ લીધી અને અમે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશું એવું કહ્યું હતું કે અમને 1 થી 5માં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, તો તાત્કાલિક ભરતી કરવી છે, એટલા માટે ફટાફટ એક્ઝામ લઈ લીધી. અને હવે જ્યારે એક્ઝામ લઈ લીધી છે, રિઝલ્ટ આવી ગયા છે, તો પછી હવે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં એટલી બધી વાર કેમ લાગે છે? અને આ જે વાર લાગે છે તે બીજા કોઈને તો નહીં, પણ ખાસ કરીને જે ઉમેદવારોની ઉંમર પૂરી થવાની છે તે લોકોને ખૂબ જ નડશે. ઉંમર પૂરી થવાની છે જે લોકોની, એ ઉમેદવારોને આ જે સરકારનો ઢીલીભગત છે તે ખૂબ જ એમના કેરિયરમાં ખૂબ જ નડશે તેવું લાગી રહ્યું છે. હવે જોઈએ કે DLED-વાળાના રિઝલ્ટ પછી પણ સરકાર ક્યારે ભરતી પ્રક્રિયાને બહાર પાડે છે, તે તો હવે સરકારના હાથમાં જ રહ્યું.